આજનો અમારો જે કાર્યક્રમ છે એ સંયુક્ત કાર્યક્રમ છે, સંયુક્ત કામદાર, જેમાં આશા વર્કર, આંગણવાડી વર્કર, મિડ ડે મિલ અને કામદારો વિરોધી જે સરકારની નીતિ છે એના વિરોધમાં આજનો અમારો પ્રોગ્રામ છે। આખા દેશ લેવલે આજે જેલ ભરો આંદોલનનો કાર્યક્રમ છે, પરંતુ અમે આજે રેલી કરીને સરકાર તરફ વિરોધ નોંધાવીએ છીએ। અમારી અનેક મુખ્ય પડતર માંગણીઓ છે, જેમાં લઘુત્તમ વેતન આપે, હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરે, જે અમને બિલો ચૂકવવામાં આપે છે એ ભાવમાં વધારો કરે અને જે લાયક છે એને પ્રમોશન આપે। 6 મહિનાથી મકાન ભાડા નથી ચૂકવાતા, બિલો નથી ચૂકવાતા, આવી પરિસ્થિતિ છે। બેનો 10,000માં પોતાનું ગુજરાન ચલાવે કે રોકાણ કરે, તો આ સરકાર સાંભળે, સમજે અને તાત્કાલિક અમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવે। એના વિરોધમાં અમે રેલીનું આયોજન કરેલ છે। હોસ્પિટલ ચોકથી કલેક્ટર કચેરી સુધી અમે રેલી કરશું। આ વિરોધ અમે અનેકવાર નોંધાવ્યો છે, અનેકવાર આવેદન આપ્યા, અનેકવાર રેલી કરી, ધરણા કર્યા, ઘણું કર્યું, પણ હવે અમે પણ આગળ ગાંધીનગરમાં પડાવ કરવાની તૈયારી કરી રહ્યા છીએ કે જ્યાં સુધી સરકાર અમારી માંગણી નહીં સાંભળે ત્યાં સુધી અમે ગાંધીનગર પડાવ કરીને બેસશું અને અમારી માંગણી, અમારો હક અમે લઈને રહીશું।